જીએસટીમાં આવેલા બદલાવના નિર્ણયને લઈને જૂનાગઢના વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે આ અંગે વેપારીઓની પ્રતિક્રિયા સામે આવી છે। શું છે વિગત, જોઈએ ખાસ અહેવાલમાં। જીએસટીમાં આવેલા બદલાવના નિર્ણયને લઈને જૂનાગઢ શહેરના વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જૂનાગઢ શહેરના માંગનાથ રોડ રેડીમેડ એન્ડ ક્લોથ એસોસિએશનના ઉપપ્રમુખ હિતેશ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આખરે સરકારને 11 વર્ષે બ્રહ્મજ્ઞાન થયું હોય તેવું મારું માનવું છે। સરકાર દ્વારા જે જીએસટીના સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેના કારણે આવનારા તહેવારોમાં ગ્રાહકો તેમજ વેપારીઓને ખૂબ જ મોટો ફાયદો થશે। અમારી ઘણી બધી વસ્તુઓ 5, 12 અને 18% હતી, જે મોસ્ટ ઓફ 5% થઈ ગયેલ છે। ગઈકાલના જે જીએસટીના ગવર્મેન્ટના ફેરફાર છે એનાથી ઘણા બધા મીડિયમ ક્લાસ વર્ગને ફાયદો થશે અને પ્રોડક્શનમાં પણ ખૂબ વેગ મળશે અને જે કાંઈ પણ વસ્તુઓ મોસ્ટ ઓફ 18% હતી એ હવે 5% થઈ ગઈ છે, એટલે ઘણો બધો વેપાર પણ સારો રહેશે। જે જીએસટીની અંદર જે કર પ્રણાલી ઘટાડી છે એને અમે આવકારીએ છીએ, પણ 11 વર્ષ સુધી ગળું ખોખારીને રાડું પાડીને અમે જ્યારે કીધું કે આ કર પ્રણાલિકા ખોટી છે, પણ સરકારને 11 વર્ષે બ્રહ્મજ્ઞાન થયું એ બદલ છતાં પણ મોડે દેર થાય દુરસ્ત થાય। 2017થી જ્યારે જીએસટી નાખ્યું હતું સેલ ટેક્સ કાઢીને, ત્યારે લોકોનો કચારાટ બહુ હતો। દાણાપીઠના વેપારીઓ, બીજા વેપારીઓ, તમામ ઠેકાણે લોકો નારાજ હતા। ત્યારે કરીને ઇન્ડિયાને તો નહોતી જ બેસતી અને એમાં મોદી સરકારે એક સરસ મજાનો નિર્ણય લીધો છે કે આપણે જે કંઈ જીએસટી છે એમાં ફાયદો કરશું અને લોકોના વેપાર ધંધા, વેપારીઓ, કારખાનાવાળા અને મોટા ઉદ્યોગપતિને ક્યાંય પણ નડતર ન થાય એવી નીતિથી જીએસટી ઘટાડ્યો છે અને ખૂબ ખૂબ સારું કાર્ય કર્યું છે અને મોદી સરકારને ધન્યવાદ। જીએસટી 2017માં લાગુ કર્યા પછી એક 2025ની અંદર આપણી એક આર્થિક સ્ટેબિલિટી થઈ ગઈ છે, ખૂબ સારી આવક થઈ છે અને એની સામે અત્યારે થોડોક મંદીનો માહોલ હોવાથી મોદી સાહેબે 15મી ઓગસ્ટને દિવસે લાલ કિલ્લા ઉપર ધ્વજ ફરકાવતી વખતે એમણે એક ભેટ સોગાદ તરીકે જીએસટી 2નું વચન આપેલું હતું કે જેથી કરીને મધ્યમ વર્ગને ફાયદો થાય, એમની ખરીદ શક્તિ વધે, એ માટે થઈને અમે ટેક્સ ઘટાડશું અને દરેક કમ્પ્લાયન્સની અંદર અમે ફાયદો કરશું। મેસેજ જયરામ જાદવજી, ગઈકાલે જે મોદી ગવર્મેન્ટે જે જીએસટી બાબતે જે ફેરફાર કર્યા છે, જે દરો ઘટાડ્યા છે, જેના લીધે મધ્યમ વર્ગને ખૂબ જ સારો એવો ફાયદો થશે, જેનાથી પ્રોડક્શને વધશે, લોકોના ખરીદ શક્તિ વધશે, જેના લીધે અર્થતંત્ર ખૂબ જ વેગવંતું બનશે। ચણિયાચોલી સહિતના નવરાત્રીના ટ્રેડિશનલ ડ્રેસીસની ખરીદીઓમાં ગ્રાહકને પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે। તો આ તરફ જૂનાગઢ શહેરના દાણાપીઠમાં આવેલા મર્ચન્ટ એસોસિએશનના નિતેશ સાગલાણી દ્વારા પણ જણાવવામાં આવ્યું કે 2017માં લાગુ થયેલા જીએસટીમાં 2025માં જે ફેરફાર કરવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી જે વચન આપવામાં આવ્યું હતું તેને અમે આવકારીએ છીએ। આ નિર્ણય મધ્યમ વર્ગ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે। ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।